દર વખત કરતાં આ વખતે પાછું કંઈક નવું કરીએ. એક કામ કરતો મારી સાથે આવો, જુઓ શું કરું છું. આ છે જલ, આ છે પાન. શું કોમ્બિનેશન છે યાર, જલ ને પાન. લોકો ખાધા પછી જલ પીએ, પછી પાન ખાય. શરૂઆતમાં જ તિરુપતિ ઓઇલ પ્રેઝન્સ ખાઉ ગલીમાં આપનું સ્વાગત છે. હું છું રાજુ મેગા. જઈએ મસ્ત મજાની જગ્યાએ. આવો. ખાવા માટે ભાઈ હું ઊંધો બી લટકી જાઉં, કોઈ સવાલ જ નથી આવતો. ભાઈ ચક્કર આવી ગયા બોસ. આજે તમને ચક્કર આવે એવાની મજા પડે એવી કંઈ વાનગી બતાવું છું. સુપર આઈટમો તમને ચખાડું. આવો. તમે જુઓ, દરેક રેસ્ટોરન્ટની અલગ અલગ ખાસિયત હોય, એવી આ રેસ્ટોરન્ટની બી છે. અહીંયા તમે જુઓ તો એક બોલિવૂડનું આખું એક થીમ છે, બરાબર. એમાં બધા હીરો હિરોઈનના ફોટોગ્રાફ અહીંયા બધા તમને જોવા મળે. તમને નહીં દેખાતા હોય પણ મને દેખાય છે. ટૂંકમાં હીરો હિરોઈન્સ હોય. આ એક થીમ છે અલગ. એવી 3-4 અલગ અલગ થીમ છે પાછી રેસ્ટોરન્ટમાં. જેમ કે હવે હું આવી ગયો છું સ્પેસમાં. જુઓ, અવકાશમાં આવી ગયો છું. એટલે અહીંયા બેઠા હોય તો એવું લાગે કે તમે અવકાશમાં બેસીને ભોજન લઈ રહ્યા છો. જો હવે એની સાથે સાથે બીજી પણ થીમ છે, પણ આપણે એની સાથે આગળ વધીએ એના પહેલાં હું એના ઓનર છે એમની સાથે જ વાત કરીએ. મળી ગયા છે મને રસ્તામાં. કેમ છો? બસ ફાઇન. શું નામ છે તમારું? સોહિલભાઈ સોની. સોહિલભાઈ સોની. સોહિલભાઈ, એક તો મને થીમ મજાની લાગી. અચ્છા. થીમ મજાની છે, ફૂડ બી મજાનું હશે જ, હું માનું છું. તો કઈ વસ્તુ તમારી પાસે છે સ્પેશિયાલિટી અને શું વિશેષતા છે, આપણે એની વાત કરીને પછી આપણે ભોજન લેવા જઈએ. કશો વાંધો. હા, શું છે? આપણે આ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ બનાવી છે. આવો. એકચ્યુઅલમાં જલપાન સાઉથની બહુ મોટી ચેન છે. હા. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ મેં ફ્રેન્ચાઇઝી લીધી છે એની. ઓકે. અને અહીંયા આપણે મલ્ટી ક્યુઝન એટલે બધું પંજાબી, ઇટાલિયન, મેક્સિકન, અમારે સ્ટાર્ટર્સની બહુ મોટી રેન્જ છે. થોડા યુનિક ચાટ્સ છે, મોકટેલ્સ છે. ઓકે. એ રીતના એટલે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે આપણે. ઓકે. મૂળ તો જલપાન એટલે અલ્પાહાર કે ખાણીપીણી, મૂળ રાજસ્થાની શબ્દ છે. તો અહીંયા તમને ખાણીપીણી માટે જ કહેવાય ને કે આમંત્રણ છે એવું એ લોકો ઇનડાયરેક્ટલી કહી જ રહ્યા છે નામથી જ, બરાબર. તો જલપાનમાં આપણે શરૂઆતથી જ કરીએ. શરૂ કરતે हैं भाई साहब. કશો વાંધો નહીં. સ્ટાર્ટરથી શરૂઆત કરીએ. કેમ? સ્ટાર્ટર્સ છે. હા. હા, તમે ધોતીમાંથી રૂમાલ સાંભળ્યું છે ને? આ ટોપીમાંથી રૂમાલ કરી આપું તમને. જો આ ટોપી દેખાય છે, આ રૂમાલ થઈ ગયો. સિમ્પલ. અચ્છા સોહિલભાઈ, આપણે શરૂઆત શેનથી કરવી છે? કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે જાઓ છો એટલે ઓર્ડર આપો એટલે 10થી 15-20 મિનિટ થાય છે મેઇન કોર્સને બધું આવતા માટે. એટલે અમારી રેસ્ટોરન્ટમાં કોઈ પણ આવે છે એટલે સૌથી પહેલાં અમારું યુનિક ડિશ છે પાપડ સેમ્પલર. એ લોકો ઓર્ડર કરી દેતા હોય છે, એ તમને પહેલાં આપણે ટ્રાય કરાવીએ છીએ. તો પાપડ સેમ્પલર લાયા જાય. આ પાપડ સેમ્પલરમાં ફ્રાઇમ્સ હોય છે, આપણે ચોખાના પાપડ હોય છે અને આપણા અડદના પાપડ. અને મેઇન યુનિક વસ્તુ અમારી આ 5 અલગ અલગ ડિપ્સ છે. અરે તમને કેવું કે એક સરખું પેલું પાપડ ખાઈ ખાઈને કંટાળીએ. બસ એ જ. એના કરતાં તમને થોડું મસાલા પાપડ જગ્યાએ બધું અલગ અલગ ટ્રાય કરતા હોય છે. વેરિએશન્સ. બાકી આ સાદો પાપડ તો છે જ. હા, એ તમે અલગ અલગ ડીપમાં સાથે ટ્રાય કરો, બહુ અલગ મજા આવશે. લસણ વાળું ટ્રાય કરીએ આપણે. હા, ગાર્લિકનું છે. સ્પાઇસી, ડબલ સ્પાઇસી એટલે મરી પ્લસ આ તમારું ગાર્લિક, ડબલ સ્પાઇસ. પછી પાપડ સેમ્પલર પછી બધા દરેક રેસ્ટોરન્ટમાં જઈને સૂપ ટ્રાય કરતા હોય છે, પણ અમારે ત્યાં યુનિક શોરબાસ છે અને એનું અમે આ થોડી આપવાની સ્ટાઇલ પણ આપણે અલગ છે. એટલે અહીંયા બધા શોરબા અમારે વધારે પસંદ કરતા હોય છે. ઓકે. એટલે આ શોરબા છે. ઓકે. આ છે વેજીટેબલ શોરબા. વેજીટેબલ શોરબા છે. જબરજસ્ત સ્પાઇસ ખતરનાક. એટલે ગળું તમારું જે પ્રોબ્લેમેટિક હોય ને, અમારા ટીમમાં ઘણા બધાને એવું છે, તો એ સરખું થઈ જાય એની અંદર. આ પીવું જોઈએ. શોરબા પીવો તો તમને કેવું કે એક વોર્મ ફિલિંગ આવે છે. ધેટ્સ ગુડ. આની અંદર અમે બધા મિક્સ વેજીટેબલ સ્ટોક્સ જે કહેવાય એ આની અંદર હોય છે. બધા પ્લસ સ્પાઇસીસ હશે એટલે નેચરલી ઇટ લુક્સ ગુડ. આ બહારે ચમન કબાબ છે અમારા. હા, ફર્સ્ટ આપણે એ ટ્રાય કરશું. હિન્દી ફિલ્મના ગીત જેવું લાગે છે. બહારે ચમન ને ગુલબદન ને જાનેમન ને બધું. શું ના, પણ વસ્તુ પણ એવી છે, તમે ટેસ્ટ કરશો એટલે. અચ્છા, બહારે ચમન તો આ જાનેમન હશે મને લાગે છે. ના, એ તિલ્લી બેબી કોર્ન છે. ઓકે. પછી આ છોટા આલુ મોટા મસાલા છે. ઓ, છોટા આલુ મોટા મસાલા. મોટા મસાલા.
પછી આ અમારું પનીર ટીકા છે. ઓકે. આ પનીર ટીકાનો અમારો જે મસાલો છે એ બહુ સ્પેશિયલ છે. અમારી દરેક જલપાનમાં હા. એ અમારે દિલ્હીથી આવે છે. ઓકે. બહુ અલગ વસ્તુ, જે નોર્મલી પનીર ટીકામાં હોય એના કરતાં થોડું કંઈક અલગ હશે. થોડું નહીં ઘણું તમને. અચ્છા. અને એક આ અમારું મકાઈ સીખ કબાબ છે, આ તંદૂરી કબાબ છે. ઓકે. એટલે આ રીતના 4-5 ટાઈપના અમે સ્ટાર્ટર સર્વ કરીએ છીએ. જલપાન પ્લેટર કહીએ છીએ આને. ઓકે. બેસિકલી બહારે ચમન બને છે શેનાથી? ટિક્કી છે ની જ્યાં એ અંદર ટિક્કી આપણે બધું મિક્સ હોય છે, આલુ પછી ડ્રાયફ્રૂટ્સ એ બધું મિક્સ હોય છે, અને ઉપર આપણે પાલકનું આખું લેયર ચડાવે છે અને પછી એને ફ્રાય કરતા હોય. જે સોસ. હા, કેચઅપ છે. ચટણી સાથે વધારે મજા આવશે. ચટણી, આ ગ્રીન ચટણી. હા, ગ્રીન ચટણી. એનો જે ઉપરનો મસાલો છે, પનીર બી મસ્ત સોફ્ટ છે, અને મસાલો જે એ તમને કહેવાય ને કે તીખાશ ભર્યો થોડો લાગે, બટ એની જ મજા છે. કારણ કે પેલું પનીર તો નેચરલી ખાલી માઇલ્ડ હોવાનું, બટ એની સ્પાઇસ છે એ આના કારણે મસાલા ઉપર જ છે. મસાલા પર જ છે. ફાઇન. હવે રહી વાત આપણી આ મકાઈ સીખ કબાબ. એ તંદૂરમાં શેકાઈને. બેસિકલી કબાબ જે છે ને એ તમને કહું કે બહુ જૂની વાનગી છે એવું કહી શકાય, કારણ કે મુઘલના જમાનાથી આ વસ્તુ પોપ્યુલર છે, રાઈટ? સિમ્પલ ખાઈ એટલે ખ્યાલ આવે કે વિધાઉટ ચટણી એની ફ્લેવર એકચ્યુઅલી શું છે. ક્વાઇટ ગુડ. ઓલરેડી જે કેબાબમાં હોય અને અલગ અલગ જે અમારા મસાલા છે એનો ટેસ્ટ પણ તમને આવશે. એમ એ મને એવું લાગે છે કે તમારી જે આ રેસ્ટોરન્ટ છે એની એક અલગ પ્રકારની ફ્લેવર છે મસાલાની સ્પેશિયલી. હા, સ્પેશિયલી. કારણ કે મને આ બધામાં 2-3માં જે યુનિકનેસ લાગી અથવા તો યુનિફોર્મિટી લાગી એ મસાલાની છે. મસાલો ઓલમોસ્ટ કાઇન્ડ ઓફ એક અલગ પ્રકારનો લાગે. અને દરેક તમે આમ જેમ જેમ ખાતા જાઓ તમને આમ ફીલ થાય અલગ અલગ ટેસ્ટ જે ધીરે ધીરે ફીલ થાય. હવે આ જે છે હા, છોટા આલુ મોટા મસાલા પાણીપુરી ટાઈપ તમે ખાઈ શકો તો પણ અંદર ચટણી આવશે. આખું ખાઈ જાઉં છું, કેવું લાગે છે ખબર નથી. લેટ મી સી. મોડું નાનું છે, છોટા મુંહ બડા મસાલા. તમને જો ચટાકેદાર ખાવાનો શોખ હોય ને, મને લાગે તમે ચટાકેદાર ખાતા જશો, એવું લાગે. હે ને? તમને શોખ છે ને? તો બસ એવું ચટાકેદાર ખાવું હોય, આવું બોડી બનાવવું હોય તો સાહેબ આ ખાવાનું. બરાબર. રાજુભાઈ, હવે તમારું ચેટિંગ ખતમ થયું હોય તો અમારા મેન્યુમાં ચાટ એન્ડ ચાટમાંથી તમારા માટે ચાટ્સ મગાઈ છે. એટલે ચાટ પણ ખાઓ ને ચેટ પણ કરો. ઓકે. करारा जवाब मिलेगा. हाँ, करारा जवाब. हाँ, बस देना ही पड़ेगा. भाई साहब, करारा जवाब मिलेगा. करारा पालक चाट. एक करारा चाट. करारा पालक चाट. करारा पालक चाट. ફેન્ટાસ્ટિક. એટલે એની પર ગ્રીન ચટણી છે, દહીં છે અને મીઠી ચટણી છે, અને આ સેવ છે. હા, સેવ છે ઉપર. સેવ છે. વોટ સેવર યુ લાઈક. એટલે એક્સ્ટ્રા બી તમારે નાખવું હોય તો નાખી શકાય. ઇટ્સ અ ગુડ ન્યૂ કન્સેપ્ટ. પછી આની સાથે અમારી એક સૌથી વધારે અહીંયા સેલ આઇટમ છે કુકર પાણીપુરી. અમારે ત્યાં જે ગેસ્ટ આવતા હોય છે એ લોકો ચાટ એન્ડ ચાટ મેન્યુ જોવે, અંદર વાંચે કે કુકર પાણીપુરી, ઓહ આ મગાવી જ જોઈએ. એટલે પહેલા એવું લાગે કે કુકરમાં બનાવી લાગે છે, આ બાફી લાગે છે, પણ એનું થોડું પ્રેઝન્ટેશન આપણે આવી રીતના કર્યું છે. કુકર પાણીપુરી, આની અંદર કુકર છે, એની અંદર આપણે રેગ્યુલર પાણીપુરી જ છે, અને 4માં સ્પાઇસી પાણી અને 2માં સ્વીટ પાણી. હા, સ્પાઇસી પાણી છે. આપણે કુકર ઊંધું વાળી દેવાનું. હા, ઊંધું વાળી દેવાનું. ઘરમાં ઊંધું ના વાળતા, નહીં તો લોચો પડી જશે ભાઈ. કુકર અહીંયા જ ઊંધું પડે. હોટલમાં પાડી દેવાનું, વાંધો નહીં. હો ભૈયાજી જેવી જ બની યાર. હા, રેસ્ટોરન્ટની પાણીપુરી છે, પણ એનો જે ટેસ્ટ છે એ બિલકુલ આપણે જે ઓલું મસાલાની વાત થઈ ને એ જ પ્રમાણે આના મસાલા આપણે પુદીનો અને બધું એનો સ્પાઇસીસ જે છે પાણીપુરીનો એક્ઝેક્ટલી એવો છે. ફાઇન. ઘણી બધી વાતો થઈ ગઈ. આપણે એક કામ કરીએ, તમને બીજા ભાગમાં બહુ મસ્તાની વસ્તુ ચખાડું બતાવું, અને યુનિક વસ્તુ જ છે મારી પાસે, સ્વિટ્ઝરલેન્ડથી આવેલી. ચાખીએ, બ્રેક લઈએ, મળીએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. લાઇટ્સ, કેમેરા, એક્શન. બોલિવૂડની થીમમાં હું આવી ગયો છું તમારી સામે. તિરુપતિ ઓલ પ્રેઝન્ટ્સ ખાઉગલીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. બ્રેક પછી હવે કેટલીક નવી વસ્તુ, વેરાયટીઝ તમને ચખાડું. શું છે એ હવે ધીરે ધીરે રહસ્ય ખોલીશ. આવો. અત્યારે હું સ્વિટ્ઝરલેન્ડમાં છું અને રિતિક રોશન સાથે ખાઈ રહ્યો છું એની સ્પેશિયલ આઇટમ. એટલે રિતિક રોશન અહીંયા નથી, અહીંયા છે બોસ. એ તો સોહિલભાઈ છે આપણે યાર. સારા જમાના
है फॉन्ड्यू का दीवाना ज़माना कहे फिर क्यों बुरा है दिल लगाना. યસ, તો ફોન્ડ્યુ મારી પાસે હાજર છે. યસ, આ તમને ગરમા ગરમ જ ખાવાની મળે. ફોન્ડ્યુ ઇઝ સમથિંગ અ સ્વિસ ડિશ એકચ્યુઅલી. બેસિકલી ચીઝમાંથી બને અને સ્વિસમાં તો ઓલમોસ્ટ ઇટ્સ લાઈક અ નેશનલ આઇટમ, યુ નો, નેશનલ ફૂડ થિંગ. અને ગરમા ગરમ ખાવાની હોય છે ડીપ કરીને. વેરી મચ પોપ્યુલર. એના વિશે એવું કહેવાય છે કે 1956માં એક સ્વિસના રેસ્ટોરન્ટ ઓનરે આ શોધી છે આખી વસ્તુ. આ ફોન્ડ્યુ એકચ્યુઅલમાં જે તમને હું ટ્રાય કરાવી રહ્યો છું આ અમારું ઓરિજિનલ ફોન્ડ્યુ છે. હા, અને આ ઓરિજિનલ ફોન્ડ્યુ એટલે અમે નામ રાખ્યું છે. આની અંદર જે અમે ચીઝ યુઝ કરીએ છીએ, જે એમેન્થલ ચીઝ છે, ગ્રુઅર ચીઝ છે, એ સ્વિટ્ઝરલેન્ડના ચીઝ આવે છે. એટલે અમે આ ફોન્ડ્યુનું નામ ઓરિજિનલ ફોન્ડ્યુ રાખ્યું છે. ઓકે, ફાઇન. એની સાથે આપણે શું શું મળે? આ બ્રેડ ક્રમ્સ છે, પોટેટો વેજીસ છે, પછી આ ઇંગ્લિશ વેજીટેબલ્સ છે. આ બધું તમે સાથે એની ડીપ કરીને ખાઈ શકો છો. ચીઝ જેને ભાવતું હોય એના માટે અદ્ભુત વસ્તુ છે. ચીઝના શોખીન હોય, મારી જેમ દર વખત હું કહું કે હેલ્ધી, તો જેને ચીઝનું વળગણ હોય, જેને ભાવતું હોય એના માટે આ બહુ મસ્ત વસ્તુ છે. મેલ્ટ થયેલી ચીઝ છે, મેલ્ટ થયેલી. એની અંદર પેપર પણ નાખવામાં આવ્યું છે, રાઈટ? એટલે ચીઝ તમને થોડું સ્પાઇસી બનાવી દે અને પ્લસ ગરમ ગરમ હોય, અદ્ભુત લાગે. ફીલ આવશે જે એમેન્થલ ને ગ્રુઅર ચીઝ જે આપણે આમાં યુઝ કરીએ છીએ. આ ચીઝ નોર્મલી બીજા કરતાં થોડી અલગ લાગે છે. હા, અલગ છે. હા, તમે સિન્સ ચીઝ બીઝ ખાતા જશો, પણ સિન્સ એમણે કીધું કે આ સ્વિસથી આવેલી ઓરિજિનલ ચીઝ છે. એમેન્થલ ને ગ્રુઅર ચીઝ. એમેન્થલ અને ગ્રોઅર ચીઝ. બટ મેં તમને કીધું એમ થોડું સ્પાઇસ લાગે, થોડું મજેદાર લાગે, થોડું હોટ લાગે, યુ નો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ટ્રાય કરવા જેવી વસ્તુ છે. હા, હવે શું આવી રહ્યું છે? હવે આપણે ફોન્ડ્યુ તો ટ્રાય કર્યું. હવે એ આપણે આ નોર્થ ઇન્ડિયન ફૂડ મેઇન કોર્સ અમારો. ઓકે, લોકલ આવી જાઓ ભાઈ, સ્વિટ્ઝરલેન્ડથી સીધા local. સ્વિટ્ઝરલેન્ડથી અહીંયા આવી જાઓ. આ છે અમારું રોટી સબ્જી છે. હા. આ અમારું પનીર ટીકા રારા મસાલા સબ્જી છે. ઓકે, અને રોટી કુલચા છે. મેઇન કોર્સ જે આપણે કહીએ છીએ. ઓકે, ફાઇન. લેટ મી ટેસ્ટ ફર્સ્ટ. અને અમારી મેઇન આ સબ્જીની મેઇન અમારી થોડી બનાવવાની કે જે કો ખાસિયત છે કે આની અંદર તમે સબ્જીને તમારી પ્લેટમાં આવશે એનું ફિનિશિંગ જુઓ. આની અંદર આપણે ઓઇલ યુઝ નથી કરતા. ઓકે, બટર અને ક્રીમમાં જ બનાવીએ છીએ કોઈ પણ આપણી સબ્જી. કુલચું છે અને રોટી પણ હશે. કુલચે ટ્રાય કરીએ આપણે. હેપી બર્થડેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. થઈ ગયું સેલિબ્રેશન, થઈ ગયું. તો હવે ખાવા પર આવી જાઓ પાછા, બરાબર? આ છે પનીર ટીકા રારા મસાલા. સેલિબ્રેશનમાં નામ ભૂલી ગયો. ટેક્સચર અદ્ભુત છે. હા, અને તમને એક એક જે આપણે પહેલાં પણ વાત થઈ હતી, એક એક મસાલાના એ ફીલ થઈ શકે ફીલ છે. થશે તમને. અને મેં તમને પહેલાં કીધું એ પ્રકારે કે આના મસાલા જે છે તમારા, દેટ ઇઝ સમથિંગ સ્પેશિયલ. મસાલેદાર ખાવાના શોખીન માટે આ સારી વસ્તુ છે. એક તો જાણે સુદામાની પોટલી હોય અને બીજી છે તે કોની બાબાની પોટલી હોય. આ ત્રીજી પોટલી છે બિરયાની પોટલી. પોટલી બિરયાની. હા, પણ એની પહેલાં પોટલી બિરયાની પહેલાં હું એક બીજી પણ અમારી એક યુનિક ડિશ છે એ પણ આપણે ટેસ્ટ કરાવું છું. આને અમે કહીએ છીએ રોટી પે પનીર કે મોતી. રોટી પે પનીર કે મોતી. એટલે એકચ્યુઅલમાં આ અમારું એક સ્ટાર્ટર્સ જ છે, પણ આ લોકો સારું લાઈક કરે છે અને અહીંયા સારું. હું તમને એક વાત કહું એની બીજી વસ્તુ. તમે આ રોટી પે પનીર કે મોતી બોતી કેમ કર્યું ખબર છે? એ મૂળે છે ને સોની છે, એટલે મોતી ને જવેરાત ને હીરા ને બધું આમાં બી આવે યાર, તમે સમજો. સાચી વાત. બરાબર છે, એટલે જ ને. ઓકે, ટેસ્ટ પણ થોડું અલગ. તમે ઓકે, આ ટોપીવાળી રોટલી છે. આ ટોપી એની કાઢ નાખી સાઈડમાં. આપણે એકલી છે ને તો રોટી પે પનીર કે મોતી. પનીર કે મોતી થોડી યુનિક છે, ટ્રાય કરી શકાય. આપણી પોટલી બિરયાની. હા, ઓકે. આ પોટલી છે, એની અંદર બિરયાની છે. એની અંદર બિરયાની છે. તમે કહેતા હતા કે હમણાં કે અંદર બેસિકલી બિરયાની અંદર પણ વચ્ચે લેયર હોય. હા, લેયર હોય છે. એ એની ગ્રેવી એક આપણે બનાવીએ છીએ સ્પેશિયલી. ઓકે, એટલે નીચે રાઈસ હશે, ઉપર નીચે બિરયાની આવે પ્લસ વચ્ચે એનું લેયર આવે ગ્રેવીનું.
ઉપર પાછા રાઈસ આવે. રાઈસ આવે અને પછી એને આ એક લોટમાં લોટ, હા, આપણે ઘઉંનું રોટલી કરે ને એ ટાઈપનો જ લોટ હોય છે. એની અંદર પોટલી બનાવીને પછી ફ્રાય કરીએ. ઓકે. વચ્ચે આપણે સબ્જી જે એની ગ્રેવી ને પનીર ને બધું મિક્સ વેજીટેબલનું આપણે ગ્રેવી આપીએ છીએ. ઓકે. નીચે બિરયાની, વચ્ચે લેયર હોય છે, ઉપર પાછી બિરયાની. ઉપર પાછી બિરયાની. ઓકે. એની અંદર સબ્જી પનીર. હા, એ મિક્સ વેજીટેબલ હોય, પનીર હોય, એની ગ્રેવી આપણે આપીએ છીએ અંદર. ઓકે. લેટ અસ ટેસ્ટ. સ્પાઇસી બિરયાની, વેજીટેબલ્સ પ્લસ રાઈસ, વેલ કુકડ રાઈસ એકચ્યુઅલી, જેને કારણે એનો સ્વાદ કહેવાય ને કે સારો લાગે છે. ચોખાનો સ્વાદ પણ તમને ફીલ થાય આ બિરયાનીની અંદર. અને સિન્સ એ પાછી પહેલાંમાં પેક કરેલી છે, થોડુંક યુનિકનેસ આવે એની અંદરથી, બરાબર. બિરયાની રેગ્યુલર છે, બટ દેન એની પ્રેઝન્ટેશન અલગ છે, પ્લસ એનું સ્પાઇસ જે છે એ થોડા મજેદાર છે. એટલે યુનિક વસ્તુ છે, ટ્રાય કરી શકાય. ઓકે સોહિલભાઈ, આ તો બધું સ્પાઇસ તમે તીખું ખવડાવ્યું, બરોબર. પણ હવે કંઈ સ્વીટમાં કંઈ ખરું કે નહીં? સ્વીટમાં છે અમારે ડેઝર્ટમાંથી આપણે તમારા માટે નવી યુનિક 2 વસ્તુ છે, તમને ટ્રાય કરાવી દઈએ છીએ. હા, યુનિકમાં શું હોય છે? એક છે અમારો યુનિકમાં પાલક હલવો. હા, પાલક હલવો કે એ લગભગ ક્યાંય તમે નામ જ પહેલી વાર સાંભળ્યું હશે. પાલકનો તો કંઈ હલવો હોય યાર. પણ તમે ટેસ્ટ કરો પછી મને કહેજો, હોય હલવો હોય. અને બીજું એક અમારી બેક રસમલાઈ છે, એ પણ તમને હું ટ્રાય કરાવું છું. ઓકે. પાલકનો હલવો ફર્સ્ટ. હવે આપણી સ્વીટ જે મેં કીધું, એક અમારો પાલક હલવો છે. પાલક હલવો નામથી થોડું યુનિક લાગે છે, ઓડ લાગે છે સાંભળવામાં કે પાલકનો હલવો ના હોય. તો કેવી રીતે એને અંદર સ્વીટનેસ કેવી રીતના લાવો તમે? તમે પહેલાં ટેસ્ટ કરો, પછી મને કહો કે હલવો કઈ રીતના હલવો એમ. અચ્છા. જો ભાઈ, દેખાય એમ પહેલે દ્રશ્ય તમને એવું લાગે કે પાલકની આ ભાજી છે બનાવેલી, પણ એવું નથી એકચ્યુઅલી. અદ્ભુત યાર, પાલક જેવું લાગતું જ નથી બિલકુલ. તમને ફીલ. તો શું કર્યું તમે આની અંદર? પાલકને હલવો બનાવી દીધો? હા, એકચ્યુઅલમાં જે પાલક આવે છે ને એને એકદમ ચોપ કરવી પડતી હોય છે. માઇક્રો ચોપ. હા, એકદમ માઇક્રો ચોપ કે. અને પછી આપણે રેગ્યુલર જે હલવા બનાવતા, થોડી અમારી આ લોકોની રેસીપી હોય છે એ પ્રમાણે જે. પણ તમને કંઈક યુનિક બોલવા ઉપરથી એવું લાગે પાલક હલવો, પણ ખાધા પછી તમને કંઈક અલગ જ. પાલક હલવો, ક્યાં બાત હે. તમે રસમલાઈ સાંભળી હશે, હા, પણ આપણે બેક કરીને આપીએ છીએ. ઓકે. તેનાથી શું ફરક પડે છે? તમને થોડું હોટ હોય છે, હોટ થઈ જાય છે એટલે તમને આમ ખાવાની ફીલ, ટેસ્ટ પણ કંઈક અલગ લાગશે તમને. બરાબર. અમારે મેન્યુમાં બેક રસમલાઈ છે, બેક રસગુલ્લા છે. હા હા, એવી રીતના 2 આપણે અલગ અલગ વસ્તુ છે. ઓકે. ગળામાં બેસિકલી એવું કહેવાય કે શીરાની જેમ ઉતરી ગયું, પણ આ જે છે તમારી રસમલાઈ એ બેસિકલી ફટાફટ ઉતરી ગઈ, તમે ખાઓ એ ભેગા. હા, અને હોટ અમે આ બનાવ્યું છે એટલે આમ તમને કંઈક નવું લાગે ને ખાવાની બધાને મજા આવે ગરમ. સો થોડી બેક્ડ રસમલાઈ, યુનિક પ્રકારની વસ્તુ, અલગ પ્રકારની વસ્તુ, હોટ હોય, મજા આવે, ખાઈ શકાય. ઓકે, આજનું તો આ બધું થઈ ગયું મારા ખ્યાલથી. કોર્સ તો બધા પતી ગયા આપણા. હા, હવે સિમ્પલ શું રહ્યું? બસ હવે જલ લો. લાવો ભાઈ, જલ લઈએ. પણ તોય તમારા નામ પ્રમાણે, રેસ્ટોરન્ટ નામ પ્રમાણે જલ અધૂરું છે. પાન ક્યાં છે? આગળ જઈએ એટલે બધું થશે હજી. અચ્છા, તો જલ અહીંયા છે, પાન આગળ છે. કોઈક જગ્યાએ હેવી ખવાઈ જાય તમારાથી તો તમે શું કરો? જમ્યા પછી બહાર ગલ્લા પર જઈને પાન ખાઓ તો કામ થઈ જાય, બરાબર? એમ થાય કે પચી ગયું ખાવાનું. પણ અહીંયા પાન ખાવાનું નથી, અહીંયા પાછું પાન પીવાનું છે. પાન શોટ્સ જેને કહેવાય. જમ્યા પછી તમે પી શકો, પીવાનું પાન, ખાવાનું નહીં. તો હું પી લઉં. એક જ ઝડકામાં પી જવાનું, થોડું થોડું ના પીવાય એને. હા, પાનની ફિલિંગ આવી જાય અને મજા બી આવે. તો આપણે એક કામ કરીએ, આવી કેટલીક મજાની બીજી ફિલિંગ કરશું આવતી વખતે. પણ ત્યાં સુધી તમે એક કામ કરો, તમે કોઈ યુનિક વસ્તુ શોધી કાઢો, હું શોધી કાઢું, પછી આપણે પાછા મળીએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.